નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. મહત્વના સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી. તો વડોદરા ગ્રામ્ય પોલીસના ઓપરેશન પરાક્રમ હેઠળ નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રામ્ય એસઓજીની ટીમે વડોદરા તાલુકાના શેરખી ગામમાં દરોડો પાડી એક આરોપીને ઝડપી પાડ્યો છે. દરોડા દરમિયાન આરોપીના રહેણાંક મકાનમાંથી 21.210 કિલોગ્રામ પોષ ડોડા અને 435 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. પોલીસે મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક વજન કાંટા સહિત ₹5,41,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર કેસની વધુ તપાસ પાદરા પોલીસને સોંપવામાં આવી છે. પોલીસનું ઓપરેશન પરાક્રમ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે.